Hey Gudiya, happy birthday. Thank you. Many happy returns of the day. Happy birthday. Miss you. God bless you. Thank you. Keep it up. બધા વિશ કરજો. હે નિકુંજ, હેપી બર્થડે મિશ્રી. Thank you. પપ્પાની ક્યાં પહોંચ્યા? પપ્પાની 100 કિલોમીટર દૂર છે. ઓહો, હજી તો 2-2.5 કલાક વહી જશે હે ને? હા. 2 વા- કલાક. 4 વાગે પહોંચવાના હતા, એની બદલે 1 કલાક ટ્રેન લેટ થઈ 5 થઈ જશે. 5 કીધું વાગે પહોંચી જશે. ત્યાં ટ્રેન જ લેટ હાલે છે. 7 વાગે 100 કિલોમીટર દૂર હતા, હમણાં 9 વાગે પહોંચી જશે. અચ્છા, વરસાદ એ ચાલુ છે. જો આજ તો હાવ વરસાદની આરે આમ ફોગ એટલું છે. વેધર બહુ ફોગ છે. મોબાઈલમાં ખબર ન પડે, અત્યારે ઓછોય થઈ ગયો છે વરસાદમાં ફોગ. જો દરિયો છે ને દેખાય જ નહીં, ખબર પડી જાય. સવારે તો નજીકથી એટલું ફોગ હતું બહુ, અને વરસાદ આખી રાત ચાલુ હતો. અત્યારે ધીમો ધીમો ચાલુ છે. જો પાણીમાં દેખાશે. ચાલો, જો ચા છે ને ગાડીને ભરી લીધો. આમાં દૂધ ગરમ કરવાનું છે. છાશ રેડી થઈ ગઈ છે, છાશને મૂકતા આવી. જો ગઈ 10:30 વાગ્યા છે. વરસાદ સવારનો આમનામ જ ચાલુ છે, ઢહ્યું ચાલુ છે. એટલો બધો નહીં, પણ ધીમો ધીમો. જો પાણીમાં દેખાય એટલે ખબર પડે. કાગળ હવે ધમાલ મચાવીશ ક્યારની. જો એને અહીંયા મમ્મી ને પપ્પા આવી ગયા છે. ફ્રેશ થઈ જાય ને પછી મળીએ. નાસ્તો કરી લીધો આવીને, અને જો બિસ્તરા ને એવું બધું હવે છે ને થોડુંક ખાલી કરી લઈએ, પછી રસોઈ બનાવું. અને મિશ્રી, હેપી બર્થડે ગુડિયા રાની. Thank you. તો આજે બેન ઘરે રહ્યા. જો બાન દાદા આવવાના હતા ને બર્થડે છે ને એટલે ઘરે રહી છે આજ. હા, અને માન્યાના ટેસ્ટ હતી એટલે એને મોકલી દીધી છે આપણે, એવું છે. અને બાન દાદા આવવાની ખુશી એટલી બધી હતી ને, મીસુ ઘરે જ રોકાઈ ગઈ. જો ચાલો, હવે હું છે ને બપોરની થોડીક રસોઈની તૈયારી કરી લઉં, અને બાન દાદા ફ્રેશ થઈ જાય પછી મળાવું તમને. તો જો અહીંયા છે ને રસોઈ અડધી પડધી કરી લીધી છે, અને અહીંયા થેલા ખાલી કરવા બેસી ગયા છીએ. તો અહીંયા ઘણી બધી વસ્તુ ત્યાંથી મંગાવી હતી અમે, કેમ કે ત્યાં અમારું હજી અડધું અહીંયા અને અડધું ત્યાં એવું હોય, એટલે અહીંયા જે જરૂર હોય એ વસ્તુ બધી, ચણિયાચોળી પણ બહુ બધી ત્યાં પડી છે. તો વજન થઈ ગયો, તો બધી તો ન આવી, પણ થોડી ઘણી મંગાવી છે. અને બાકી ઝીણી ઝીણી વસ્તુ ઘણી બધી લઈ આવવાની તે બધું જ અહીંયા મમ્મી કાઢે છે, અને ઠેકાણે કરી લઈ. પછી આજે તો આખો દિવસ આવો જ રહેશે, પછી મળીએ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બને છે તમને કહું, હા થાકી ગયા હો? આવડે નહીં આપણે. આવડી જાય. જય ભીંડાનું શાક છે, સલાડ છે, રોટલી, મરચાં અને છાશ. અત્યારે બસ મેસું ભાત ખાઈ ખાઈને થાકી ગયા. કા મમ્મી? જો આ મમ્મીએ બાય ખજાનો ખોઈલો. હા, મમ્મી અને બાએ ખજાનો ખોઈલો, ચણિયાચોળી. આમાં દાદા છે. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. શું કરો? હા,
એક્ટિવામાં એલપીજી ગેસ કીટ ફિટ કરું છું. હા. પેટ્રોલની જગ્યાએ એલપીજી, એટલે એલપીજી સસ્તું પડે, હા. પેટ્રોલ મોંઘું પડે. એના માટેથી એલપીજી કીટ આપણે ઉપયોગમાં લઈને સસ્તું કરવાનું. 2 કિલોની બોટલ 160-70 કિલોમીટર હાલે ચાલે. પપ્પાને કામ હોય એટલે થાયકા હોય તો એ મજા આવે. જો કામ કરવાનું હોય ને એટલે કઈ ન જોઈએ. 6 વાગ્યામાં જતો રહો કામે. હા, 6 વાગે ઉઠીને વહી જાય કામે. 6 થી 6 12 કલાક. નવરા ટાઈમ ન જાય. નવરા ટાઈમ જાય નહીં. સવારે હજી પહોંચ્યા તોય અત્યારે ચાલુ કરી દીધું પપ્પાએ. શું કરો બા? સફરજન ખાતા શાક સુધારતા સુધારતા સફરજન ખાવું. મંચુરિયન બનાવવાના છે. હા. હા, મીસુનો બર્થડે હે એટલે મંચુરિયન બનાવવાના છે. કે જવાનું છે ને, વરસાદ આવે છે. જાવું તો અમારે પાર્કમાં કા પછી બીચ ઉપર બર્થડે સેલિબ્રેશન કરવા, પણ હવે ઘરે જ રહેવાનું છે. વરસાદ ચાલુ છે, થોડીક વાર રહી જાય પાછો આવે છે એટલે. તો મીશુની ફેવરિટ વસ્તુ બનાવી દઈએ એમ. જો ગાઈસ, અહીંયા મંચુરિયનની તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા મેં લઈ લીધા છે અહીંયા ગાજર, કોબી અને કેપ્સિકમ અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે. અને અહીંયા છે બધું વઘાર માટે. જો ગાજર, કોબી, કેપ્સિકમ અને આ તીખી મરચી થોડીક અને આદુ અને ડુંગળી. તો આની છે ને સેજ આમાં નમક નાખીને રાખ્યું. જો પાણી કાઢી નાખીએ આપણે, એટલે આમાં છે ને લોટ ઓછો સમય તો આપણી ગોળી છે એ મસ્ત બને. પાછું એ જ પાણી છે ને ગ્રેવીમાં યુઝ કરી લઈશું. આમાંથી કાઢી નાખીએ આપણે. કેમ પાણી કાઢવાનું હોય? આમાં લોટ ઓછો સમય એટલે ગોળી છે ને સરસ બને. નકર લોટ ઝાઝો નાખવો પડે. આ પાણી હોય ને તો આ પાણી પછી ગ્રેવીમાં યુઝ કરી લેવાનું. ફેંકાય નહીં આને, આમાં જ હોય બધું પાણી. હા યા. તો ગાઈઝ, અહીંયા જો મેંદો મેં લીધો છે અને અહીંયા આપણે છે ને કોર્નફ્લોરની જગ્યાએ હું થોડોક ચોખાનો લોટ યુઝ કરું છું, કેમ કે આ ગોળી છે ને ચોખાના લોટથી મસ્ત રહે છે. એટલે અહીંયા મેં બસ આટલો જ આપણે લેશું. અને આમાં આપણે નાખવાનું છે ખાલી સોલ્ટ. તો સોલ્ટ ઓલરેડી થોડુંક નાખ્યું હતું એટલે આટલું જ નાખીએ. અને આમાં ઓલરેડી આપણે છે ને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે, સોલ્ટ નાખી દીધું છે. મરી પાવડર હું નથી નાખતી, હવે તમારે નાખવો હોય તો નાખી શકો. અને આમાં આપણે છે ને થોડોક એવો સોયા સોસ નાખીશું એટલે મસ્ત ટેસ્ટ આવે. જાજો નહીં, બસ થોડોક 1 ચમચી જેટલો. બધું આપણે કરી દઈશું મિક્સ મિક્સ મિક્સ. લોટ બહુ ઓછો નાખવાનો હોય ને એટલે ચોખાનો નાખો ને તો મસ્ત કડક જેવી બને, અંદરથી પોચી હોય ને આમ સેજ ક્રિસ્પી જેવી લાગે. અને કોર્નફ્લોર યુઝ કરો ને તો ઢીલી થઈ જાય ગોળી, એટલે પછી સારી બને. એ તે પછી જે ભાવે, અમને આ વધારે ભાવે. અને એક બાજુ જો છે ને આંબલીનું પાણી રાખી દીધું ઉકળવા માટે. ભજીયા બનાવવાના છે, મંચુરિયન ને ભજીયા. કેવી કોમ્બિનેશન છે, મસ્ત. જો ગાઈસ, અહીંયા છે ને ફ્રાય કરવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત. અહીંયા મંચુરિયન એટલા ફ્રાય થઈ ગયા છે, હજી અહીંયા થાય છે ને બસ એકવાર થશે હવે. અને છે ને સાથે ભજીયા બનાવવાના છે. તો અહીંયા ચટણી મૂકી દીધી છે, કેમ કે પપ્પાને ખાલી આ મંચુરિયન ન ચાલે તો એને ભજીયાનો ખાણો કરી દેશું. બધે ખાશે એક બે. તો ચાઇનીઝ ને સ્પેશિયલ ગુજરાતી ખાવાનું આજે. તો અહીંયા છે ને જો સેજ એવું ઓઇલ રાખી અને એમાં આદુ મરચાં લસણની પેસ્ટ બધી, અને પછી આપણે ધીમે ધીમે આ બધું શાકભાજી છે એ વારાફરતી એડ કરી અને ફૂલ ગેસે થોડુંક સાતળી લઈએ. અને પછી આપણે એમાં બધા સોસ એડ કરશું.
લાસ્ટમાં આપણે ફ્રાય કરેલા મંચુરિયન એડ કરી અને મિક્સ કરી લેશું. ચટણી કહો તમે ચાખો તો ગોળ મેં ઘણો એ નાખ્યો જ છે, તો એ તમે પપ્પાને ખાવી હોય તો ચાખો. અને બહાર પછી જો ગાઈઝ આપણા મંચુરિયન અહીંયા બનીને રેડી થઈ ગયા છે. આપણે આમાં કંઈ ફૂડ કલર કે એવું નથી નાખ્યું અને મસ્ત ટેસ્ટી એવા બન્યા છે. ડિલિશિયસ. કઈ કેક લેવી બેટા? બીસુ કઈ કેક લેવી છે? ચોકલેટ ફ્લેવર. ચોકલેટ ફ્લેવર? હા. ચોકલેટ ફ્લેવર ક્યાં છે જોજી? क्या है केक का? चॉकलेट फ्लेवर. चॉकलेट फ्लेवर लेवी છે કે આ લેવી છે? આમાં તો મે બી આની મજા આવે. આ એગલેસ છે? હે? એગલેસ. एगलेस है क्या? एगलेस हाफ केजी. हाँ, छोटा वाला हाफ एगलेस. તો અહીંયા નિકુંજ અને મિશ્રી બંને છે ને કેક લેવા પહોંચી ગયા છે. તો આ બધી છે ને એગવાળી છે. આપણે જોતી હતી એગલેસ, તો એગલેસવાળી હતી પણ એટલી બધી ના હોય, ઓછી હતી એગલેસવાળી. Your cake is being packed. मोमबत्ती मोमबत्ती Happy birthday, princess. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, princess. Happy birthday, princess. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, princess. Happy birthday, princess. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, princess. અમે જમીન નીચે આવ્યા બેસવા માટે, હે ને? વરસાદ રહી ગયો છે હવે અત્યારે.
તો બીચ ઉપર બેસીને અમે હવે ઘરે જઈએ છીએ. તો આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને.